કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને મજામાં જઈશો ને। અત્યારમાં છે ને વાતાવરણ હાવ ખરાબ થઈ ગયું છે, કારણ કે 17, 18, 19, 20 તારીખ એમ કંઈક 3 કે 4 દિવસની આગાહી હતી। તો એ આગાહીના હિસાબે જો કાલે બગસરામાં ને એમાં બધામાં વરસાદ હતો, અમુક જગ્યાએ કરા હતા। અને અમારે હાવ અત્યારમાં તો સવારમાં છે ને ઘાટું થઈ ગયું હતું, પણ સુરજ દાદા ઉગ્યા અને તડકો નીકળ્યો ને એટલે થોડુંક વાતાવરણ આમ ખુલ્લું થઈ ગયું, શ્વાસ લેવાય એવું। નકર તો છે ને વાતાવરણ હાવ બકવાસ હતું, અને હજી તો 2 દિવસ એવું વાતાવરણ રહેવાનું જ છે, બહુ ઓલુંય નહીં। અને જો વાતાવરણ ખરાબ છે ને એના હિસાબે અમારા શિવની તબિયત પણ લથડી ગઈ છે। અમારા શિવને જો 2 દિવસ છે ને ઉલટી ને એવું થાય છે રાતે, અને દિવસનું છે ને કળતર એ છે। દવા લીધી તો હજી બરોબર અનુકૂળ નથી, અને કાલ સવારનું તો એને છે ને બરોબર ખાતોય નથી, એમ થોડી ઘણી વસ્તુ ખાય અને એવું બધું જોઈ એવું ન ખાય એમ। ખીચડી જો સાંજે છે ને ખીચડીને એવું ખવડાવ્યું હતું ને તો એ ખીચડી ન ખાધી, અને થોડીક ખાધી હતી ને એ રાતે એને ઉલટી થઈને તો બધું નીકળી ગયું। અને અત્યારમાં તો છે ને મમ્મી રસોઈ બનાવે છે, વાગી ગયા છે કેટલા ખબર, 9:30, પોણા 10 જેવો ટાઈમ થઈ ગયો છે। મમ્મી અત્યારમાં છે ને રસોઈ ઘરમાં મુકાઈ ગયા છે, કારણ કે છે ને અત્યારે આજ મહેમાન આવે છે, એટલે મમ્મી રસોઈ ઘરમાં મુકાઈ ગયા છે। અને અમારે શિવ તો રહેતો નહોતો ને, એટલે હું તો શિવને રાખતી હતી, એટલે મમ્મીએ શું રસોઈ બનાવી જોઈએ આપણે। જો સરસ ભાત બફાઈ ગયા છે, જો દાળ બફાઈ ગઈ છે, આમાં ચટણી બફાઈ ગઈ છે, આમાં સરસ છે ને જો એને છે ને આંબલી બાફી છે। મમ્મીની લોકો છે ને દાળમાં આંબલી નાખે, લીંબુ ન નાખે, એટલે મમ્મી અલગથી આંબલી બાફી છે। અને અત્યારે મમ્મી છે ને હવે શાકની તૈયારી કરે છે, દાળ ભાત અને ચટણી તો તૈયાર થઈ જ ગયા છે। અને હવે મમ્મી આમ જો મસ્ત બટેકા સુધારે છે। કોણ મહેમાન આવે છે? જોરથી બોલ તો સંભળાય। ભાવેશભાઈ। તાર ભાઈ? હા। જો મમ્મી એમ કે ભાવેશભાઈ, પણ ભાવેશભાઈ કોણ હોય તમને કોઈને તો કઈ ખબર ન હોય। મમ્મીના ભાઈ આવે છે, એટલે મમ્મી અત્યારમાં રસોઈ ઘરમાં મૂકાઈ ગયા છે, અને સવારના તો જાવ બકાલું ને એવું બધું હારે છે। હવે થોડીક ટાઈમ પડશે, અમારે શિવ અત્યારે તો રહે છે, થોડો કશો પ્રોબ્લેમ છે, એટલે થોડું ઘણું આપણે આગળ કામ કરાવવા લાગવી એટલે જલ્દી મમ્મીને રસોઈ બની જાય। અને આગળ તો 9:30 કેટલો ટાઈમ છે ખબર, 10 જેવો થઈ ગયો, 9:30 નથી, એટલે મહેમાને આગળ આવી જશે એ પહેલાં આપણે બધું કામ કરી નાખવીને। જો તેથી સાંજે છે ને સાયકલ આવીને તો સાંજે બરોબર દેખાતી નહોતી, અત્યારે સાયકલ બતાવું, મસ્ત સાયકલ જો મારા જસ માટે લીધી, એકદમ જો અહીંયા છે ને પાણીની બોટલ આવે, આ છે ને આ પાણીની બોટલ છે, એ છે ને પાણીની બોટલ છે। અમારે જસને પાણી એક વાર ભરી નથી દીધું, જો પાણી ભરી દે ને તો એ પીવે ઓછું, કોગરા કરે અને ઢોળે, એવું અલગ અલગ બધું કામ કરે। અને મહેમાન આવે છે ને તો પપ્પાને બધા એ ઘરે છે, અને હમણાં હજી જો તાજું મકાનનું કામ કર્યું હતું ને તો થોડું ઘણું કામ બાકી હતું, એટલે આજે આમ જો આ કુંડીમાંથી છે ને આપણે પાઇપલાઇન દબાવવાની છે, ગટર લાઇનની, એટલે જો ખોદવાનું કામકાજ હાલે છે। હજી તો શરૂઆત કરી છે, હજી તો ઠેઠ આમ જો અહીંયા ઠેઠ પૂગ્યા છે, ખોદતા જે એને આમથી ઠેઠ ઓલી પણ ચોકડીએ લઈ જવાના છે, એટલું બધું કામ કરવાનું છે। પણ હવે આપણે મમ્મીને રસોઈ માટે થોડીક મદદ કરાવી, પોતપોતાનું બધાય કામ કરે છે, અને શિવને જસને તો પપ્પા છે ને બચારે હાસવે છે। મારા મોંઘેરા મહેમાન આવી ગયા છે, 10:30 જેવો ટાઈમ થઈ ગયો, બહુ મોંઘા તમે તો પડ્યા। આપણું તેલ આવી ગયું છે, અને હવે આપણે પૂરી તળવાની છે। રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે, હવે આપણી એક ખાલી પૂરી જ રહી છે, અને મમ્મી મસ્ત જો છે ને ગોળિયા કરતા જાય છે, આપણે મહેમાન આવ્યા છે ને એ પૂરી દબાવતા જાય છે। તો આટલી પૂરી તો બની તૈયાર થઈ ગઈ છે, સરસ જો દડા જેવી થાય હો। કોને કોને પૂરી ભાવે ને જરા કોમેન્ટમાં જણાવજો। જો બપોરનું ટાણું થઈ ગયું છે અને જમવાનું ટાણું થઈ ગયું છે, તો આપણે જો ડીશ તૈયાર થાય છે। જો જમવાની ડીશમાં મસ્ત બટેકાનું શાક છે, મઠો છે, અડદનો પાપડ છે, સીપડાની કટકી છે, પૂરી છે, અને દાળ છે ગરમા ગરમ, અને મરસું છે। જો થાળી તૈયાર કરી દીધી છે, અને આસને પાથરી તૈયાર કરી દીધા છે।
અને જો આ મહેમાન જમવા દેવા લાગે છે, મમ્મી પીરસે છે અને હવે સરસ આપણે બધાને જમવા બેહાડ દઈ. વાગી ગયા છે સાંજના 5:45. 5:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે એવી પરિસ્થિતિ છે તમને એમ લાગે કે સાંજના 9 થઈ ગયા છે. આમ જો કાળું ડબાનું બધું અને પવન બહુ જ છે. જો ફરતું વાતાવરણ જો એકદમ કાળા કાળા વાદળા થઈ ગયા છે. જો આ બાજુ બહુ જ કાળું છે અને છાંટાઈ આવે છે. બહુ જ પવન ને એવું બધું છે. આમ જો બધું હડફડાવી નાખ્યું અને ઓસરીમાં તો છે ને ધૂળના ઢગલા કરી દીધા છે. આમ જો એટલી ધૂળ આવી ઓસરીમાં, આ બધી ધૂળ આવી અને આ બધું જો ટુવાલ ને બધું તમારા આમ દોરી બોરી બધું છૂટી ગયું. અમારા મહેમાનની જો આખું ખુલતી નથી, એટલો બધી વરસાદ છે. જો પેલા કરતા એટલું પાછું પલટો મારી ગયું છે એકદમ. બધે એવું વાતાવરણ થઈ ગયું છે. પવન છે ને હવે તો જો છાંટાઈ આવવા માંડ્યા છે એટલે માટી ઓછી ઉડે છે. તો પવન બહુ છે, બધું તમારે હલબલાવી નાખ્યું. પવન અને ધૂળની તો વાત જ અલગ હતી. અત્યારે આમ જો વરસાદ ચાલુ થઈ ગયો ધોકાર. સલેબના દદડિયા પડવા પડ્યા. ભારે પવન સાથે વરસાદ છે. વીજળીના કડાકા ભડાકા થાય છે. ઓસરીમાં ઊભું રહેવાતું નથી. ઓસરી આખી પલળી ગઈ છે. જો ઓસરીમાં એટલો વરસાદ આવે છે. પવન એટલો છે ને તો પાણી થોડું ઉડે છે. જો અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 અને પાવર વહી ગયો તો વરસાદી વાતાવરણ હતું ને અત્યારે જો ભજીયાનો પ્રોગ્રામ છે આપણે. અને લાઇટ નહોતી ને એટલે આપણે શિવને રાખતા હતા એટલે ભજીયાની બનાવ્યું કાંઈ બતાવવાનો ને એનો કાંઈ વારો આવ્યો નહીં. હવે સરસ ગરમ ગરમ ભજીયા છે, આપણે વાળું કરી લઈ. જો હવે વાળું કરી લીધું છે અને વાસણના હંજેરા પાણી હાલે છે. અને આ થોડુંક શિવને હરખું નથી, આપણને હરખું નથી એટલે જલ્દી થોડાક ભજીયા ખાઈને ઊભા થઈ ગયા. હવે ઘડીક આરામ કરી અને થોડુંક વિડીયાનું કામ છે એ પતાવી દઈ. અને હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યારે આગળ મારા વિડીયાને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.